એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે સુરતના આથોડામાં પોલીસ અને ગૌરક્ષક પર હુમલાનો મામલો. પોલીસે 8 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. કીમ નદીના કિનારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પશુના અવશેષો અને તીક્ષ્ણ ચપ્પુ અને છરા પણ જપ્ત કરાયા છે. કસાઈઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો અને પોલીસ હવે તેમને પકડી પાડી છે. ત્યારે બાતમીના આધારે રેડ કરવા ગઈ હતી પોલીસ અને અહીંથી આ કસાઈઓને ઝડપી પાડ્યા છે. તેમને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. તો અથોડામાં પોલીસ અને ગૌરક્ષક પર હુમલાનો આ મામલો, જેમાં પોલીસે 8 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બે દિવસ અગાઉ સુરત જિલ્લાના હઠોરા ગામના સીમની અંદર પોલીસ અને ગૌરક્ષકોને બાતમી મળી હતી કે હથોરા ગામની જે સીમ છે તેની અંદર ગૌ હત્યા થઈ રહી હોવાની બાતમી મળી હતી અને તેને જ આધારે પોલીસ અને જે ગૌરક્ષકોની ટીમ છે તેમણે રેડ કરી હતી. રેડ દરમિયાન જે કસાઈઓ છે તેમને દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ અને જે ગૌરક્ષક છે તેને ઈજાઓ પહોંચી હતી. જેને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, હાલ પણ સારવાર હેઠળ. ત્યારબાદ પોલીસ દ્વારા હઠોડા ગામની સીમમાં કોમ્બિંગ કરીને જે 22 જેટલા જે ઈસમો છે શંકાસ્પદ, તેઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકીના આજે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પૈકીના જે આરોપીઓ છે તેમને હાલ ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યા છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે જાડી ઝાખરાનો વિસ્તાર છે તેની અંદર ગૌ હત્યા કરવામાં આવતી હતી કસાઈઓ દ્વારા, અને તેને જ લઈને હાલ પોલીસે આરોપીઓને સાથે રાખી અને હાલ જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ઘટના સ્થળ ઉપરથી હથિયારો પણ મળ્યા છે, સાથે સાથે જે ગૌ હત્યા કરવામાં આવતી હોય તેના કટિંગ કરવામાં તેવા સાધનો પણ મળી આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં છે જે પોલીસ કાફલો છે તે હાલ ઘટના સ્થળ ઉપર જોવા મળી રહ્યો છે. આરોપીઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે હાલ જે રીતે હઠોરા ગામની અંદર જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેમાં 22 જેટલા આરોપીઓને શંકાસ્પદ જે આરોપીઓ હતો તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ જે 8 જેટલા આરોપીઓ જે રિમાન્ડ હેઠળ છે તેઓની પાસે આખી ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. અને ખાસ જે ઘટનાના જે તપાસ કરતા અધિકારી છે BK વનાર DYSP, તેઓની માર્ગદર્શન હેઠળ આ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. હાલ જે રીતે ઘટના બની છે તેને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હઠોરા ગામની અંદર જે રીતે વાત કરવામાં આવે તો વહેલી સવારે જ કોમ્બિંગ પોલીસે હાથ ધરી અને હાલ જે રીતે આરોપીઓ છે તેઓને સાથે રાખી અને ઘટનાનું છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. અન્ય જે આરોપીઓ જે ફરાર છે તેને લઈને જે ફરાર આરોપીઓ છે તેને ઝડપી પાડવા માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ઘટનામાં હજુ પણ વધુ વિગતો સામે આવે તે પ્રકારની પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ, સુરત.